વાતાવરણ બધું બહુ જ હતી. આ ગમે વસ્તુ અહીંયા બધી લઈને આવ્યા. અહીંયા બધા ઈંટોથી માંડી રેતી ને સિમેન્ટ ને બધું અહીંયા લોખંડથી માંડી કારણ કે બહુ વસ્તુ જોયા એમાં તમે આગળ ડીકર પવિત્ર ખરા માણસોની માન સામાન બધું આવી એટલે ધૂપ ધુમાડા કરો એટલે બધું વાતાવરણ બધું શુદ્ધિકરણ ને બધું થાય અને દેવતા આપણા પૂજનમાં વધારે એટલે આપણે યજ્ઞનું બધું માહિતી છે કારણ કે હોમેલું આપેલું ને બધું દિવસ વ્યર્થ થતું નથી. હોમેલું આપણે યજ્ઞમાં આવું ત્યાં ને એ હોમવાનું અને કોઈ દાન દીધું ને કોઈ દિવસ વ્યર્થ થતું નથી. અને 1, 2, 5 મહિના આપણને ફળ મળ્યા આપણે નહીં ચાલો પૂજા પાઠ યજ્ઞ ને બધું કરશું ને 1, 2, 5 મહિના ફળ મળ્યા આપણે નથી. તમને મળશે તમારા પરિવારજનોને બધું પુણ્ય મળશે. એ પુણ્ય નહીં બધું આપણે બધા કરશું માતાજી કરશું સુરાપડા બાબાના બધું પુણ્ય એનાથી આપણે કલ્યાણ બધું જે પણ દર્શન કરે ને તમામ મનોકામના પુણ્યના વડવડ માતાજી સુરાપડા બધું પૂરી કરે. એટલે આપણે યજ્ઞ યાગાદિનું વાયકર બધું આ ભગવાન નદીઓને બધું સમયને બધું ખાડા શૈડીના રસ દારૂનો સમુદ્ર ઘીનો સમુદ્ર મીઠા પાણીનો સમુદ્ર શાંત સમુદ્રને બધું બ્રહ્માજી બાબા કરે. સમુદ્ર બરાબર અને છુપા સમુદ્ર છુપા ને આપણી ભક્તિને પણ જીતી આવે. કોઈ દિવસ કોઈને માટે ગાને કોઈ દિવસ કોઈને માટે ભગવાન આમાં જપે કોઈ દિવસ કોઈને માટે યજ્ઞ કરે ભક્તિને હંમેશા ચૂકી જ રહે. કોઈ ભક્તિ ઉપર ને બધું આપણે માણસો જો કરોડો રૂપિયા અબજો રૂપિયા દાન પુણ્ય કરતા અને કોઈ જગ્યાએ ભક્તિ લાગે એ બધું દાન પૂજાને પ્રાર્થના કરે. પૂજા પાઠમાં જેટલું જલવા તમારા ધંધા એમના સંસ્કૃતિના ગીતો બધું સૂર્યના પ્રાર્થના કરે. એના ગીતો આખા બ્રહ્માંડમાં પડેલા અયોધ્યા મથુરા માયા કાશી નાનકી ઉજ્જૈન હનુમાન બધું રાખશો કારણ કે બધા પંચતત્વ મૂર્તિ રહ્યું આપણે પૃથ્વી ઉપર રાખે ને પૃથ્વી અત્યારે મળી પછી આપણે જો જળમાં રાખશું જલાદી વાસ કરો એટલે ઔષધિ દઈને આપણે સ્નાન ને બધું આપણે કરો એટલે બધું જળ તત્વને બધું મળી એટલે અગ્નિ તત્વ આપવું આપણે યજ્ઞ કરીને મૂર્તિને આમ તપાવવી પડે અગ્નિ તત્વને બધું દેવું પડે. જેને પવન બધું આવે એટલે વાયુ તત્વને બધું એને મળી જાય આકાશ તત્વને બધું એને મળી જાય. જો મૂર્તિ જે આપણે રાખો ને બધી ફરારે બધું ત્યાં બધું પંચધાતુઓને બધું આપણે બતાવી પંચરત્નોની આપણે નથી કારણ કે દેવનો દરબાર છે કારણ કે દેવનો ભંડાર છે. આપણે જે નીચે મૂર્તિ લીધો તો સિક્કા ને બધું બતાવતા નોટો ને બધું કારણ કે દેવનો એ ભંડાર મોટક છે. માતાજી આપણે બધાને અન્ના ભંડાર ધંડા ભંડાર આપણે ઘર ભરપૂર રાખો એટલા માટે એ બધું આપણે પંચરત્નોને બધું આપણે બતાવીએ. અમુક સિક્કાને બધું બતાવે ચાંદીના સિક્કાને હીરેને બધું રોકડ રકમની બધું આને પધરાવતા કારણ કે દેવનો ભંડાર છે. જેટલું પધરાવ એટલે આપણે દઈ અન્ના ભંડાર ધંડા ભંડાર માતાજી ભરપૂર રાખો એ બધું કાયમી સ્થાપિત એ બધું આપણા ઘરની અંદર એટલા માટે બને એ આપણે પધરાવતા અને અન્નની શુદ્ધિ આપણે કરવાની. અન્નની શુદ્ધિ આપણે શું કરીએ અન્નદાને આવે એમાં અન્ન સમય જો આપણે એમાં ગુપ્ત દાન કરીએ એ કોઈને કહેવાનું ગુપ્ત દાન જે કરવું એ મુઠ્ઠીમાં રાખીને તમારા મૂકી દેવાનું. સોના ચાંદીથી માંડી રોકડ જગ્યાએ તમારે દાન કરી ગુપ્ત દાન કોઈને કહેવાનું નાણું બધું મળ્યું આવું જાણવું ને કોઈ દિવસ મળતું નથી આપણે. તમારા મને એ કીધું ને ખૂબ આવું કીધું તમે આ બધું કાર્યમાં સિંગલે ને ન બેસ્યું યજ્ઞમાં આપણે જોડીએ દરેક પૂજામાં બેસવું પડે. તો અન્નની શુદ્ધિ આપણે કરવાની છે વાણીને વચનની શુદ્ધિ કરવાની. વાણીને પણ જેટલી બને એટલી પવિત્ર કરવાની. વાણીના બાણને કોઈ દિવસ રૂજાતા ઓલા બાણ લાગ્યો ને પાટા પીંડી મરમ ને બધું કરે અને અમુક ટાઈમે રૂજાય પણ વાણીના બાણ કોઈ દિવસ રૂજાતા નહીં. તો હું તમને કાંઈ કીધું ને તમે કાંઈ નહીં યાદ રાખો તો ધવલભાઈ મને નામ કહી દીધું. તમે મને કાંઈ કહ્યું તો હું કાંઈ નહીં યાદ રાખો કૌશિકભાઈ મને નામ કહી દીધું કારણ કે બધાને માન સન્માન માગ્યું બધાને જેમ તમે માન સન્માન આપો એટલે આપણા કાર્યક્રમ સિદ્ધ ન થાય. આપણા શાસ્ત્રો કોઈને ખરાબ લાગે બોલાય ને તો એ બધું આપણે બધું આપણને લાગે કારણ કે જો કેટલા બધાની મહેનત છે ને ત્યારે આપણા મઢને બધું આપણે ટાઈમે કમ્પ્લીટ થયું પણ યાદ રાતોરાત બિચારા બધા મહેનત મજૂરીને બધું કરીને આ બધું આપણું મંદિરનું સ્થાનકને બધું કમ્પ્લીટ કરી ત્યારે પૂજા લાયક જેવું કરી દીધું આપણે પેલા તો કામ આપણું કેટલા મહિને હવા પણ એ બધું એને રાત દિવસ કરી આપણું મુહૂર્ત બધું નક્કી થઈ ગયું એટલે એને બધું કમ્પ્લીટ
કરી દઈએ બરાબર. તમારી બધાની મહેનત છે ધારો કે તમે બધા અહીંયા આવતા જતા હોય બરાબર, કામ ને બધું આપણું ચાલુ હોય એટલે મીડિયાને બધું આવતું હોય બરાબર, સ્ટેટસ ને બધું પ્રમાણે તો બધું મહેનત મજૂરી આપણા બધા કાર્ય બધું સિદ્ધ થતા જાય. વાણી વચનની સુધી આપણે બધા કરવાની, વાણીને પણ જેટલી બનેલી પવિત્ર, જેટલું બનેલું પવિત્ર વચન બને એનાથી વાણીને વચનની સુધી થશે. તો આખા જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એવા 3 વિભાગ આખા જગતનું ઉત્પન્ન છે ને બ્રહ્માજી બાબા, જીવ જંતુ પશુ પક્ષી મનુષ્ય બધું માનસ શક્તિથી બ્રહ્માજી ઉત્પન્ન. બીજા વિષ્ણુ ભગવાનનું કામ શું? બ્રહ્માજી સૃષ્ટિ ઉત્પન્ન કરી અને પાલન પોષણ એ બધું વિષ્ણુ ભગવાન. કીડીને કણને હાથીને મન એ બધું વિષ્ણુ ભગવાનનું કામ. તમને હું એને ભગવાન સવારમાં ભૂઈ ખાને વેલા ઉઠે અને સાંજ પડે ને જેના બાઈકમાં પ્રસાદ હોય એ બધાને પ્રસાદ એને મળી જાય. જો કીડીને દાણો ખાવા જોઈએ એ ભગવાન આપે છે. હાથી મોટું પ્રાણી એને ભારાને ભારા ખાવા જોઈએ ભગવાન આપી દે છે. દાંત આપ્યા ને ચાવનું એને વિષ્ણુ ભગવાન અપાવે. અને જગ્યાએ ભગવાન શિવ એટલે મહાદેવ છે. આ દેવ બહુ ઘોડા ઓમ નમઃ શિવાય કહી એના ઉપર એક પાણીનો કળશ ચડાય ને તો એ રાજી થઈ જાય. એના ઉપર બીલીપત્ર અને એક બીલીપત્ર ચડાવે 3 જન્મના આપણા પાપોનો નાશ થાય. દ્વિજન્મ પાપ સહારમ એક બિલ્વમ શિવાય, કોટી કન્યા મહાદાનમ એક બિલ્વમ શિવાય. 1 કરોડ કન્યાનો આપણે કર્યાવશે દાન કરીએ અને જેટલું પુણ્ય મળે એટલું આપણને બીલીપત્ર ચડાવવાથી મળે છે. એટલા માટે આગળ કે થોડી ગયા બીજી સ્થાનકીય બનાવે સુરાપુર છે સ્થાનકને કોઈ દિવસ ચેન્જ ન થાય. દાદાની કૃપા હોય તો એ સ્થાનને ચેન્જ એની અને આશીર્વાદ લાગે ને એના દાણા બધું આવે તો એ સુરાપુર સ્થાનક ચેન્જ થાય તો ચેન્જ ન થાય. એ સ્થાને જેને દેહ બધું છોડવું એટલે આ બધું બાબા એ રીતના આપણે જાપ કરો એનો આપણે પુણ્ય બધું મળે. બાકી હાથમાં આપણે માળા લીધી અને મનની આટા માંડી તો બધું એ નકામું કહેવાય. ગણનાની જેમ જાપ કૃષ્ણ સમાન ન દેવતા, કૃષ્ણ જેવો બીજો કોઈ દેવ નથી. એ કાનની નાગ ઉપર નાય છે અને ગોકુળની પ્રજાનું રક્ષણ ને બધું કર્યું અને બીજા મહાદેવ એટલે જે કીધું ને આપણે બધાને અમરું થાય. મહાદેવ જેવા કોઈ દેવ થયું નથી અને થઈ શકવાનું પણ નથી. અને નિંદા સમાન નો પાપ નિંદા કરીને એનાથી મોટો એક પાપ છે. તમને બધાને હું છૂટા પાડી દઈશું, એકઈને ભેગા નહીં બેસવા દો. ચાલો તો ખાલી કોઈદાની જગ્યાએ તમારે પ્રવેશ કરે. ઓમ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સૃષ્ટિ સ્થિતિ વિનાશાન શક્તિ ભૂતે સનાતને ગુણશ્રય ગુરુમયે નારાયણી નમોસ્તુતે. આકાશાત્મકીને તેયં ઉમા ગચ્છતિ સાગર સર્વદેવ નમસ્કારં તે શવં પ્રતિગચ્છતિ. કામધેનુ કામદુર્ગાય નમઃ. બેની વચ્ચે નાખો, બે જણા સત્તા આમ ફેરવી નાખો ગાય આરામ. હાથમાં મોડું જોઈ નાખો, મોડું બનાવો. પાણી માતા હવે જેને પૂજા થઈ ગઈ ઉપર તમે કોશિશ કરો. એટલે નાસ્તો કરવા માંડો, તમારે પછી નાસ્તો નહીં ચા પાણી કરવાનું, આ જોડી બાકી ને પછી તમારે બાકી લાભ કે નામ નંબર તમે બધા ચા પાણી જરાક હાથમાં મોડું જોઈ નાખો, પછી મોડું કરીને પછી જાજો નાસ્તો કરો. જરાક મોઢું સેજ પાણી છાંટી દેજો. માથે પાણી છાંટી દેજો. ખાલી છાંટી. અમારે થઈ ગયા છે ચા પાણી ના.